ફરી એકવાર આપણે ઈસનપુરની અંદર સામે જે દેખાય છે તમને મંગલેશ્વર મહાદેવ મંદિર છે. જો આ મંગલેશ્વર મહાદેવ મંદિર છે એની પાછળની સાઈડ પર જે આપણે કેવલ પાણીપુરી ચાલુ કર્યું હતું તો ત્યાં આપણે આવી ગયા છે. શું કહો છો સોડાભાઈ? જો ભાઈ હજી અમને ખબર નથી કે આપણે આવી ગયા છે અને અહીંયા પાછળ જ ઊભા છે અમે. હવે ત્યાં એમને કંઈક નવી વસ્તુ ચાલુ કરી છે, બરાબર? દૂર ઊભા છે અમે, ત્યાં નવી વસ્તુ ચાલુ કરી છે અને કઈ વસ્તુ ચાલુ કરી છે તે આપણે લાઈવ તમને સામે જ બતાવીએ. ચલો આવી જાઓ. અને આપણે બેન કેમ છો? મજામાં? બસ મજામાં. તો નવું શું ચાલુ કર્યું છે તમે આ વખતે? આ વખતે આપણી પાસે દહીં વડા છે. બરાબર છે. એની અંદર અલગ અલગ ફ્લેવર છે. દહીં વડામાં કયા કયા ફ્લેવર છે? દહીં વડામાં આપણી પાસે ચોકલેટ ફ્લેવર છે, રોઝ ફ્લેવર છે, સ્ટ્રોબેરી ફ્લેવર છે અને મેંગો ફ્લેવર છે. એ અને આપણે અમદાવાદમાં ક્યાંય આ ફ્લેવર મળે છે કે નથી મળતા? ના, મને ખ્યાલ છે ત્યાં સુધી આ ફ્લેવરો મારી પાસે જ અવેલેબલ છે, કારણ કે જેટલા બી કસ્ટમર આવે છે કે ફર્સ્ટ ટાઈમ અમે આટલા બધા ફ્લેવર જોયા છે દહીં વડાની અંદર, જે તમને હું બતાવી દઉં છું બધા જ ફ્લેવર. અને આપણે સ્ટાન્ડર્ડ કંપનીના જ વાપરીએ છીએ. બરાબર છે. કોઈ બીજા નહીં. સૌથી ઊંચી માલાસ કંપની આવે છે ને એના જ આપણે વાપરીએ છીએ. હું તમને બતાવી દઉં છું. આપણી પાસે આ રીતના ફ્લેવરો છે બરાબર છે દહીં વડાની અંદર. તો એ આ બધું માલાઝનું જ હા, રાખો છો, બધું બ્રાન્ડેડ? હા, બધી જ બ્રાન્ડેડ કંપનીનું, કોઈ એ નહીં એમ. બધું તમે જોઈ શકો છો, ટોટલી બધું બ્રાન્ડેડ કંપનીનું જ વાપરવામાં આવે છે. અને આપણે પાર્સલ પણ આપીએ છીએ અને અહીંયા ખાવા પણ આપીએ છીએ. બરાબર. પાર્સલના 50 રૂપિયા છે અને અહીંયા તમે જો ખાવ છો તો એના 40 રૂપિયા છે. બાકી ફ્લેવર વાઇઝ આપણી પ્રાઇસ અલગ અલગ છે. અને દહીં બી તમે ઘરેથી જ બનાવો? હા, દહીં પણ હું ઘરેથી પોતે જાતે જ પ્રિપેર કરું છું. બરાબર. અને તમે જોશો કે અમદાવાદમાં ઘણી જગ્યાએ એકદમ નોર્મલ દહીં વડા હશે, પણ અમારા દહીં વડા એકદમ યુનિક છે. અને ઉપરથી અમે મમરી, સેવ, એટલે કસ્ટમરને એ રીતનો ટેસ્ટ આવે, ખાટો મીઠો તીખો એવી રીતનો ટેસ્ટ આવે. બસ ચાલુ કરો. હા, આ આપણા વડા છે. આ વડા હું ઘરે જાતે જ પ્રિપેર કરું છું અને આ સિંગતેલની અંદર ફ્રાય થાય છે. બરાબર. બીજા કોઈ જ ઓઇલની અંદર નહીં. અને આ ઘરેથી જાતે બનાવેલું દહીં છે. બરાબર. અત્યારે આપણે બનાવીશું ચોકલેટ, જે અત્યારે નાના મોટા બધાના જ ફેવરેટ હોય છે. બરાબર. ચોકલેટ ફ્લેવર. આની અંદર બીજું કશું જ એડ થતું નથી, કારણ કે જો કોઈ ચટણી કે એડ કરવામાં આવે તો એનો કોઈ ફ્લેવર લાગતો નથી. અને ચોકલેટ બી તમે જોઈ શકો છો, ડાર્ક ચોકલેટ છે, એટલે કોઈ જાતનું નુકસાન પણ થતું નથી આનાથી. દહીં વડામાં ચાર કયા કયા ફ્લેવર કીધા તમે? દહીં વડાની અંદર આપણી પાસે આ સ્ટ્રોબેરી છે, સ્ટ્રોબેરી, આ રોઝ છે, બરાબર, પછી આ મેંગો છે બરાબર, અને આ ચોકલેટ જે તમે જોયો એ. અને પ્રાઇસ શું કીધી? પ્રાઇસ બધાની અલગ અલગ છે. રેગ્યુલરની આપણે 40 રૂપિયા છે. 40 રૂપિયા સ્ટાર્ટ થાય? હા, 40 રૂપિયાથી આપણે સ્ટાર્ટ થાય છે. બરાબર. આ આપણા ચોકલેટ દહીં વડા રેડી છે. આમાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ ઉપર હોય છે કે જો કદાચ કસ્ટમર એવું કહે કે ગ્રીન ચટણી, મીઠી ચટણી એડ કરવી છે, બરાબર, તો કરી આપીએ છીએ. બાકી છોકરાઓને તો, નાના બચ્ચાઓને ખાલી ચોકલેટ ફ્લેવરમાં જ મજા આવે છે. બરાબર. તો આની માટે ક્યાં આવવાનું રહેશે? આની માટે તમારે આવવાનું રહેશે મંગલેશ્વર મંદિરની પાછળ, ચંદ્રિકા પાર્કની સામે, મંગલેશ્વર સોસાયટી, ઈસનપુર, જયમાલા રોડ. ઓકે. અને ભાઈ પાણીપુરીનો ટેસ્ટ તો તમને બધાને ખબર પડી ગઈ કેવો છે. એમ જ દહીં વડાનો ટેસ્ટ બી ભાઈ જોરદાર છે. 4 ફ્લેવરમાં દહીં વડા રાખે છે. ચોકલેટ, સ્ટ્રોબેરી, જે તમને બેને કીધું રોઝ છે, એમ 4 ફ્લેવરમાં અલગ અલગ દહીં વડા મળી જશે. એટલે પહોંચી જજો, લોકેશન આવતું હશે સ્ક્રીન પર.